આપનું નામ? બાબુભાઈ લખાણી. હું 7:15 નીચે ઉતર્યો તો વોક કરવા માટે થાય, એટલે મને થોડી સ્મેલ આવી. તો મને એવું લાગ્યું કે ગમે ત્યાં કાંઈ કપડું બળે છે, એટલે બરાબર. એટલે મને તો આવો તો કાંઈ બહુ ખ્યાલ હોય નહીં કે ગમે ત્યાં આગ લાગી છે. તો મને 7:30 પછી ખબર પડી કે ભાઈ 8મા માળે આગ લાગી છે. એટલે મેં અહીંયાનો જે સ્ટાફ હતો એક્સિલેન્સિયાનો, એ લોકોને વાકેફ કર્યા કે ભાઈ તમે જલ્દી દોડો, 8મા માળે આગ લાગી છે. એટલે એ લોકો ફટાફટ જલ્દી આવ્યા અને હર્ષભાઈ સંઘવી પણ અહીંયા હાજર હતા. એ લોકો પણ ફટાફટ અહીંયા આવી ગયા અને જે કાંઈ કામ કરવાનું હતું એ લોકો કામે લાગી ગયા. કેટલું નુકસાન છે? નુકસાન 8મો અને 9મો માળ મારા હિસાબે જે ઉપર તો કોઈ જવા નથી દેતા, બરાબર, પણ મારા હિસાબ પ્રમાણે 100% નુકસાન હશે 8મો 9મો માળ, અને 10મા માળે 75% નુકસાન હશે, અને 11મા માળે નુકસાન નહીં હોય, 2-5% હશે, વધારે નહીં હોય એમ. અને કોઈ માણસને નુકસાન નથી. માણસો બધા સહી સલામત નીચે આવી ગયા હતા. ફાયર ઘટના સ્થળે તરત આવી ગઈ? હા, એ લોકો તરત આવી ગયા હતા. અને હર્ષભાઈ સંઘવી પણ તરત આવી ગયા હતા. હર્ષભાઈ સંઘવી આની અંદર બહુ મહેનત કરી છે. એ પોતે ઉપર જતા રહ્યા હતા ફાયર બ્રિગેડની સાથે. હર્ષભાઈ સંઘવી પોતે ફાયર બ્રિગેડની સાથે ઉપર જતા રહ્યા હતા કંટ્રોલ કરવા માટે. અત્યારે કઈ પરિસ્થિતિમાં છે? અત્યારે હવે આગ સંપૂર્ણ કાબૂમાં છે. હવે કાબૂમાં આવી ગઈ છે. કોઈ જાનહાની નુકસાન? ના, કોઈ જાનહાની નથી. કોઈ પણ સહેજ પણ નુકસાન કોઈ માણસને પહોંચ્યું નથી. એટલે ભગવાનની કૃપાથી બધા બચી ગયા. સવારનો